टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી સ્ટંટબાજોને પોલીસે પાઠ શીખવાડ્યો। જોખમી સ્ટંટ કરતા નબીરા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી। કારમાં જોખમી સ્ટંટ કરવાનો વિડીયો વાયરલ થયો હતો। જોખમી સ્ટંટ કરનારા આરોપીની ધરપકડ કરાઈ। સ્ટંટબાજ શ્યામ બાબરિયાની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સ્ટંટ કર્યા હતા। રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકે જોખમી સ્ટંટ કર્યા હતા, પરંતુ અહીંયા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, આ સ્ટંટબાજો પર પોલીસે હવે લાલ આંખ કરી છે। છેલ્લા ઘણા સમયથી આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છે કે અવનવાર યુવાનો છે તે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા અથવા તો રીલ્સ બનાવવા જે ઘેલું લાગ્યું છે ને તેના કારણે અનેક નુકસાન છે લોકોએ ભોગવવાનો વારો આવતો હોય છે અને સ્ટંટબાજોએ પણ ભારે નુકસાન જે વેઠવતા હોય છે। ક્યારેક તો લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારની અંદર બે દિવસ પહેલા જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર એક 4 વ્હીલની અંદર આ યુવક જે છે પોતે કાર ચલાવી રહ્યો હતો અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હતો અને તે દરમિયાન ચાલુ કાર ઉપર પોતાનો તે દરવાજો ખોલી અને પોતે બહાર નીકળી અને સ્ટન્ટ કરતો નજરે પડ્યો હતો। અને આ જે સોશિયલ મીડિયાની અંદર આ બાબતે જે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ જે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતા આખરે ઉત્તરાયણ પોલીસે આ જે કાર માલિક છે તેની ધરપકડ કરી છે। આ યુવક જે છે તેની અટકાયત કરી છે અને આ જે પોતે માફી માંગતો પણ નજરે પડી રહ્યો છે। બિલકુલ, આભાર બળદેવ।